નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે પેજ નંબર 21, કેમ કે આગળના જે વિડીયો હતો એમાં આપણે પેજ નંબર 20 સુધીનો અભ્યાસ કરેલો હતો. તો હવે આપણે પેજ નંબર 21 ઉપર આપેલી એક્ટિવિટી નંબર 6 એનો આપણે અભ્યાસ શરૂ કરવાનો છે. તો પાઠ્યપુસ્તક, પેન અને પેન્સિલ સાથે તૈયાર થઈ જઈએ. ચાલો, એક્ટિવિટી નંબર 6 એ આપેલું છે. પહેલાં જે આપેલું છે એ આપણે જોઈ લઈએ, એના પછી લખવાની શરૂઆત કરીએ. વર્ક ઇન પેર્સ મતલબ કે જોડીમાં કામ કરો. લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ્સ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત. લક્ષ્મણે એક કાર્ડ મતલબ કે એક એવા બધા પત્તા તૈયાર કરેલા છે જેમાં એણે લખેલું છે કે કઈ રીતે લીંબુનું શરબત, લેમન શરબત કઈ રીતે બને એણે બધું અલગ અલગ લખેલું છે. બટ હી ફોરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ઈચ કાર્ડ. પણ એણે ચિત્ર કરેલા છે પણ એની સૂચના લખવાનું ભૂલી ગયો છે. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇન ધ બ્લેન્ક્સ. અને નીચે જે તમને ચિત્રો આપેલા છે એમાં તમારે શું લખવાનું છે? સૂચનાઓ લખવાની છે. હવે તમારે માત્ર ચિત્ર જોવાનું છે અને એની ઉપર જે બાજુમાં એક શબ્દ તમને આપેલો છે એ શબ્દના અનુરૂપ એમાં કઈ આખું સેન્ટેન્સ બનશે એ આપણે અહીંયા લખવાનું છે. તો સૌપ્રથમ હું અહીંયા માત્ર નંબર બોલીશ, એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કયા નંબરનું જુઓ છો. મેં અહીંયા નંબર વાઇઝ જ લખેલું છે અહીંયા ઉપર જે તમે જોઈ શકો છો એ, પણ છતાં પણ તમારે એક વખત ધ્યાન રાખવાનું છે કે સૂચના આડી અવળી ન થઈ જાય. ચલો, સૌ પ્રથમ તમે જોઈ શકો છો એક ગ્લાસ છે, એમાં સ્પૂનથી એક હાથમાં એક સ્પૂન છે અને મિક્સ કરે છે. તો એના માટે તમારે લખવાનું છે મિક્સ વેલ. તો એટલું તમારે લખવાનું છે, સાથે સાથે લખતા જજો મિક્સ વેલ. હવે સેકન્ડ છે, બરાબર એની નીચે જુઓ તમે તો લીંબુ પડેલા છે અને એક છોકરો જે છે એ એને કટ કરે છે લીંબુને, અને બાજુમાં કટ લખેલું પણ આપેલું છે. તો જુઓ એના માટે આપણે લખશું કટ ધ લેમન ઇન્ટુ 2 પીસ. 2 કટકામાં લીંબુને કટ કરો કે સમારો. 2 કટકા થાય મતલબ કે આપણે લીંબુ નીચોવવું છે તો એના માટે આપણે એને પીસ તો કરવા જ પડશે. તો કટ ધ લેમન ઇન્ટુ 2 પીસ. 2 કટકામાં લીંબુ સમારો. બરાબર એની નીચે તમે જુઓ તો એમાં એક ગ્લાસ છે, એમાંથી ચમચી વડે કેટલીક વસ્તુ કાઢેલી બતાવેલી છે. હવે ચમચીમાં શું વસ્તુ છે એ આપણે જોઈએ. જો તમે બરાબર એની બાજુમાં જોશો તો લખેલું છે ટેક આઉટ સીડ્સ. સીડ્સ એટલે કે બી, જે બિયા હોય તે. હવે આમાં આપણે લીંબુ નીચવું છે તો લીંબુના બિયા અંદર પડી ગયા હોય. આપણે એમને મેં જો બહાર કાઢીને પણ આપણે કદાચ નાખ્યા હોય ને તો પણ ભૂલથી એકાદી બીયું જે બહુ અંદર હોય ને લીંબુમાં એ અંદર પડી જ જાય આપણા શરબતમાં, એટલે એ આપણે બિયા કાઢવાના છે. તો એના માટે આપણે લખશું ટેક આઉટ ધ લેમન સીડ્સ. ટેક આઉટ એટલે કે બહાર કાઢવું, મતલબ કે બિયા બધા બહાર કાઢવાના છે. કોને બહાર કાઢવાના છે? ધ લેમન સીડ્સ. લીંબુના જે બીજ છે, બધા બી છે એને આપણે બહાર કાઢવાના છે. ચલો, બરાબર એની સામે જે પહેલું છે ઉપરની સાઈડ એની બરાબર સામે 4 નંબર તમને આપેલો છે. હવે એમાં તમે જોઈ શકો છો એક છોકરો છે, એના હાથમાં એક ગ્લાસ છે અને એક જગ છે અને પાણી રેડે છે. અને બાજુમાં તમને એક જે શબ્દ આપેલો છે એ લખ્યું છે પોર. પોર મતલબ કે રેડવું. તો એના માટે આપણે અહીંયા લખશું, જુઓ પોર સમ વોટર. પોર એટલે રેડવું અને સમ એટલે થોડુંક, જેટલું આપણને જોઈતું હોય એટલું. શું રેડવાનું છે? પાણી. એમાં લીંબુ શરબત બનાવવા માટે પાણી રેડવાનું છે અંદર ગ્લાસમાં. હવે એની જ નીચે બરાબર તમે 5th નંબર જુઓ, બરણી એક આપેલી છે, એ બરણી ઉપર એ જાર ઉપર લખેલું છે શુગર, અને એમાંથી લઈને આમાં આપણે શુગર એડ કરીએ છીએ. કાઉન્સમાં બાજુમાં પણ લખેલું છે એડ. એટલે આપણે 5th સેન્ટેન્સ લખશું એડ સમ શુગર. કેટલીક ખાંડ નાખો, ઉમેરો. બરાબર એની નીચે લખેલું છે 6(1), અને જો બરણી ઉપર લખેલું છે
લખેલું કંઈ વંચાતું નથી આપણને થોડુંક, પણ એમાં સોલ્ટ લખેલું છે. હા સોરી, પ્રિન્ટ મિસ્ટેક છે થોડીક, પણ એની ઉપર સોલ્ટ લખેલું છે. અને કાઉન્સમાં બાજુમાં લખેલું છે એડ. એડ મતલબ કે ઉમેરો. અને જુઓ થોડુંક એવું મીઠું એમાં ઉમેરે છે. તો એના માટે આપણે લખશું એડ અ પિંચ. અ પિંચ લખેલું છે. પિંચ એટલે કે ચપટી. એને આપણે ખાંડ જેટલું ઉમેરતા નથી, ખાલી માત્ર થોડોક ટેસ્ટ સારો આવે એના માટે થઈને આપણે ચપટી એક એવું નમક એમાં ઉમેરીએ છીએ. શું ઉમેરવાનું છે? સોલ્ટ, મીઠું એમાં ઉમેરવાનું છે. એન્ડ લાસ્ટ યુ કેન સી અ બોય. શું કરે છે એ? સ્ક્વીઝ ધ લેમન. લેમન નીચવે છે, લીંબુ નીચવે છે. અને એની બાજુમાં બરાબર સ્ક્વીઝ આપેલું છે. સ્ક્વીઝ મતલબ કે નીચવવું. તો એના માટે આપણે શું લખશું? સ્ક્વીઝ ધ લેમન. લીંબુ છે એ નીચવવાનું છે. ચાલો, નાવ એક્ટિવિટી નંબર 6B, અરેન્જ ધ સેન્ટેન્સીસ. જે વાક્યો છે એને અરેન્જ કરવાના છે, ગોઠવવાના છે. હવે આપણે આ જોયું તો પહેલા નંબરમાં આપણે સીધું મિક્સ જ કરવા લાગશું. કાંઈ અંદર ઉમેરું ન હોય તો પણ આપણે મિક્સ જ કરશું નહીં. મતલબ કે ઉપરની જે પ્રક્રિયા છે એ આડી અવળી થઈ ગઈ છે. અહીંયા આપણે માત્ર આપણને કીધું હતું કે આ નંબર, એમને નંબર આપ્યા છે આપણને 1 2 3 4, અને તમારે માત્ર એમાં જે ચિત્ર આપેલા છે એ પ્રમાણેની પ્રવૃત્તિ ત્યાં લખવાની હતી. હવે અહીંયા આપણે એને ગોઠવવાના છે કે ભાઈ પહેલાં શું લેવાનું છે, પછી શું લેવાનું છે, એના પછી શું ઉમેરવાનું છે, એ બધું આપણે 1 by 1 લખવાનું છે. જુઓ અહીંયા જે તમને એક્ટિવિટી નંબર B આપેલી છે એમાં ફર્સ્ટ સેન્ટેન્સ તો તમને લખીને આપેલું જ છે. શું લખેલું છે અહીંયા? લક્ષ્મણ poured some water in the glass. લક્ષ્મણે ગ્લાસમાં કેટલુંક પાણી રેડેલું જ છે. મતલબ કે એને જેટલું જોઈતું હતું શરબત એટલું એણે પાણી અંદર લીધેલું છે. તો હવે બીજું કઈ પ્રક્રિયા કરશે? મતલબ પાણી તો લઈ લીધું, હવે આગળ શરબત કઈ રીતે બનાવશે તો એ આપણે જોવાનું છે. સેકન્ડ વન પહેલાં એકવાર ખાલી જોઈ લો, પછી પોઝ કરીને તમે લખી શકો છો. સેકન્ડ વન ઇઝ ધેન કટ ધ લેમન ઇન્ટુ 2 પીસીસ. હવે એના પછી શું કરવાનું છે? લીંબુ લેવાનું છે અને એને 2 કટકામાં સુધારવાનું છે. 2 કટકામાં એને કટ કરવાનું છે, સુધારવાનું છે. ધેન આફ્ટર સામેની સાઈડ લખ્યું છે, નીચેની સાઈડ નથી, એટલે એ 3 અને 4 ફોલો સરખા કરવાના છે. નહીં તો પહેલાં આ પ્રક્રિયા થઈ જશે, પછી બીજી પ્રક્રિયા થશે, એટલા માટે. નાવ થર્ડ વન શું કરશું હવે આપણે? નાવ સ્ક્વીઝ ધ લેમન. હવે જ્યારે 2 પીસમાં એને કટ કરી લીધા છે તો આપણે શું કરશું? એ જે લીંબુ છે એને આપણે નીચવી નાખશું. જે આપણે પાણી લીધેલું છે ગ્લાસમાં એમાં લીંબુ નીચવી નાખશું. હવે લીંબુ નીચવાઈ ગયું, એના પછી શું કરશું? ફોર્થ વન ઇઝ ટેક આઉટ ધ લેમન સીડ્સ. હવે એની અંદર જ્યારે લીંબુ આપણે નીચવીએ છીએ તો ભલે આપણે 12 લીંબુના બી કદાચ કાઢી પણ લીધા હોય તો એ બાય ચાન્સ એક તો એમાં પડી જ ગયું હોય, એટલે એ શોધીને આપણે 12 એને કાઢી લેવાનું છે. વોટ ધ નેક્સ્ટ? નાવ એડ 2 સ્પૂન્સ ઓફ શુગર. 2 સ્પૂન્સ કેમ કે આપણે થોડુંક ગળ્યું એવું લીંબુનું શરબત બનાવવાનું છે, એટલા માટે આપણે 2 ચમચી એમાં ખાંડ નાખીશું. એ પછી આપણી ઉપર હોય, જો આપણને વધારે મીઠું ગમતું હોય શરબત તો આપણે વધારે પણ ખાંડ નાખી શકીએ, ઓછું ગમતું હોય તો ઓછું પણ આપણે ખાંડ નાખી શકીએ છીએ. અને ખાલી ટેસ્ટ માટે જેમને પીતા હોય તો 2 સ્પૂન્સ ઇઝ ઇનફ. પણ જો આપણને ચક્કર આવતા હોય કે એવું હોય તો પછી આપણે સારું એવું માત્રામાં એમાં લેવું જોઈએ, મીઠું અને ખાંડ બંને. ચલો, નાવ એડ 2 સ્પૂન્સ ઓફ શુગર. 2 ચમચી એમાં ભરીને ખાંડ નાખવાની છે. નાવ વોટ્સ નેક્સ્ટ? એડ અ પિંચ સોલ્ટ. સોલ્ટ નાખવાથી, મીઠું નાખવાથી સેજ એવું ટેસ્ટ એમાં સરસ મજાનો આવી જાય, એટલા માટે આપણે મીઠું એમાં સેજ એવું નાખીએ છીએ. એડ અ પિંચ કેટલું નાખવાનું છે? ખાલી માત્ર ચપટી ભરીને જ મીઠું નાખવાનું છે. બહુ બધું મીઠું, જેમ આપણે અહીંયા 2 સ્પૂન નાખી છે એટલું બધું મીઠું નાખી દેવાનું નથી. માત્ર ચપટી ભરીને જેટલું મીઠું આવે એટલું જ ખાલી નાખવાનું છે. વોટ એટ લાસ્ટ? હવે આપણે લાસ્ટમાં શું કરશું? એટ લાસ્ટ મિક્સ ઇટ વેલ. અને જ્યારે બધી જ વસ્તુ અંદર ભેળવાઈ જાય, મતલબ કે આપણે ઉમેરી દઈએ છીએ ત્યારે સરસ મજાનું આપણે એને મિક્સ કરી લેવાનું છે, કે જેનાથી ખાંડ પણ ઓગળી જાય, મીઠું પણ એમાં ભળી જાય અને લીંબુનો જે રસ છે એ આખા પાણીમાં સરખે પ્રમાણે વહેંચાઈ જાય. આ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આટલી વસ્તુ લખી લેવાની છે.
પોઝ કરીને પણ તમે લખી શકો છો. ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 6C, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એમાં ફર્સ્ટ આપેલો છે, પહેલાં આપણે આન્સર જોઈ લઈએ, એના પછી તમે પોઝ કરીને પણ લખી શકો છો. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ શુગર? શુગર મિક્સ કરવા માટે લક્ષ્મણ શેનો ઉપયોગ કરે છે? ડીડ છે એટલે યુઝ આવેલું છે અને ડીડ નીકળી જશે એટલે થઈ જશે યુઝડ. લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ મિક્સ શુગર. ખાંડને ભેળવવા માટે લક્ષ્મણ છે એ ચમચીનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ વન, સેકન્ડ ઇઝ હાઉ મચ ઓફ શુગર ડીડ લક્ષ્મણ એડ? ડીડ છે અને એડ છે, ડીડ નીકળી જશે તો થઈ જશે એડેડ. લક્ષ્મણ એડેડ 2 સ્પૂન્સ ઓફ શુગર. લક્ષ્મણ છે એ 2 ચમચી ખાંડ ઉમેરે છે. થર્ડ વન ઇઝ એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન? કયા સમયે લક્ષ્મણ ચમચીનો ઉપયોગ કરે છે? તો જો હવે આમાં પણ ડીડ છે અને યુઝ છે, ડીડ નીકળી જશે એટલે યુઝડ. ટુ મિક્સ ધ શરબત લક્ષ્મણ યુઝડ અ સ્પૂન. શરબતને મિક્સ કરવા માટે, હલાવવા માટે, એનું મિશ્રણ કરવા માટે લક્ષ્મણ ચમચીનો ઉપયોગ કરે છે. ફોર્થ વન ઇઝ વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન? લક્ષ્મણ છે એ જ્યારે લેમન સ્ક્વીઝ મતલબ કે લીંબુ નીચવી નાખે છે એના પછી એ શું કરે છે? તો જો શું કરે છે લક્ષ્મણ? લક્ષ્મણ ટુક આઉટ ધ લેમન સીડ્સ. ટુક આઉટ એટલે કે બહાર કાઢવું. ટેક આઉટ ત્યારે આપણે લખતા હતા કેમ કે એ ત્યારે પ્રક્રિયા હતી. અહીંયા એમ કીધું છે કે શું કરે છે એના પછી, તો એને શું કર્યું એ આપણે લખ્યું તો એ થઈ જશે ભૂતકાળ, એટલે ટેકનું થઈ જશે ટુક. લક્ષ્મણ ટુક આઉટ ધ લેમન સીડ્સ. બધા જે બી હતા લેમનના એ બહાર કાઢી લીધા. ક્યાંથી બહાર કાઢી લીધા? ફ્રોમ ધ શરબત આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન. જ્યારે શરબતમાં અંદર બી પડ્યા હતા એ બધા કાઢી લીધા બહાર, એટલે એના પછી એ બધું કરે છે ક્યારે? જ્યારે લીંબુ નીચવી જાય છે ત્યારે. ફિફ્થ વન ઇઝ વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ? હવે લક્ષ્મણ છે એ અંદર મીઠું શા માટે ઉમેરે છે? તો એમાં એમ લખેલું છે કે લક્ષ્મણ એડેડ. એડેડ મતલબ કે એડનું ભૂતકાળનું રૂપ થાય છે એટલા માટે. લક્ષ્મણ એડેડ સોલ્ટ ટુ મેક શરબત ટેસ્ટી. લક્ષ્મણ ક્યારે ઉમેરે છે? જ્યારે એને શરબતને ટેસ્ટી મતલબ કે સ્વાદવાળું બનાવવું છે ત્યારે એ એમાં 1 પિંચ સોલ્ટ ઉમેરે છે. ચાલો હવે તમે આને પોઝ કરીને પણ લખી શકો છો. આપણે જોવાનું છે એક્ટિવિટી નંબર 7, રીડ ધ પ્રોસેસ. મતલબ કે એની જે પ્રક્રિયા છે એ આપણે વાંચવાની છે. હવે એમાં મટીરિયલ્સ મતલબ કે વસ્તુઓ કઈ કઈ યુઝ થાય છે તે આપણે જોવાની છે. હવે એમાં છે હાફ કપ પ્લાસ્ટિક જાર. પ્લાસ્ટિકનો જે જાર હોય છે એ અડધો કટ કરેલો હોય એવો લેવાનો છે. 2 સ્ક્રૂઝ મતલબ કે જે આપણે બોલ્સ જે કહીએ તે, જેનાથી આપણે ફિટ કરતા હોઈએ તે. એના પછી છે કોપરનો વાયર લેવાનો છે. 2 ટેસ્ટ ટ્યુબ્સ એટલે કે જે કસનળી જેવું આપણે જે કહીએ તે 2 એવી કસનળી લેવાની છે. ડ્રાય બેટરી સેલ, જે મૃત અહીંયા ડ્રાય એટલે કે સુકાયેલી નહીં પણ જે મૃત છે એવી બેટરીના સેલ લેવાના છે. અથવા તો બીજું શું લઈ શકો છો? 6 વોલ્ટ બેટરી, 6 વોલ્ટની બેટરી આપણે લેવાની છે. એન્ડ સલ્ફ્યુરિક એસિડ, અને સલ્ફ્યુરિક એસિડ એમાં લેવાનું છે. હવે એની પ્રોસિજર જોવાની છે, મતલબ કે એની જે પ્રક્રિયા છે એ આપણે જોવાની છે. ચલો ફર્સ્ટ, ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર.
એઝ શોન, શોન મતલબ કે બતાવેલું, જેવું બતાવેલું છે ઇન ધ ફિગર, ફિગર એટલે કે ચિત્ર, જેવું ચિત્રમાં બતાવેલું છે એવું તમારે પ્લાસ્ટિક જાર અડધું કટ કરેલું લેવાનું છે. મેક 2 હોલ્સ એટ ધ બોટમ, હોલ્સ એટલે કે કાણા, 2 કાણા નીચેની તરફ એને પાડવાના છે. જેમ કે આ આપણું પ્લાસ્ટિક જાર હોય તો અહીંયા નીચે 2 કાણા તમારે એમાં જારમાં પાડવાના છે. એના પછી છે ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂઝ, અને જે આ હોલ્સ જે છે એને સ્ક્રૂ વડે એને શું કરી લેવાના છે, એકદમ ફિટ કરી દેવાના છે. રિમેમ્બર દેર શુડ નોટ બી એની વોટર લીકેજ, ધ્યાન રાખવાનું છે, યાદ રાખજો કે એમાં કોઈ પણ જાતનું વોટર લીકેજ મતલબ કે પાણી ટપકતું હોય એવું હોવું જોઈએ નહીં. કાણા એટલા જ હોવા જોઈએ કે જે સ્ક્રૂથી સરખી રીતે બંધ થઈ જાય અને એમાંથી કોઈ પણ ટીપું એક પણ બહાર નીકળે નહીં, એવું હોવું જોઈએ. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂઝ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ. હવે નીચેના જે 2 આપણે સ્ક્રૂ જે રાખેલા હતા, નીચે 2 સ્ક્રૂ આપણે જે રાખેલા હતા એ બંનેના છેડાને, સ્ક્રૂના જે બંને એન્ડ્સ જે છે મતલબ કે બંનેના છેડા છે એને શેની સાથે જોઈન કરી લેવાના છે, વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ. જે આપણે ડ્રાય સેલ લીધા છે અથવા મતલબ કે સૂકા સેલ, જે મૃત સેલ લીધા છે એ, અથવા તો જે 6 વોલ્ટની જે બેટરી છે એની વડે આપણે એને અટેચ જોઈન કરી લેવાના છે. ધીસ ઇઝ આર વોલ્ટામીટર, અને આ આપણું વોલ્ટામીટર બની જશે. નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. હવે આ જે વોલ્ટામીટર બની ગયું છે એને અડધું ભરવાનું છે. કેના દ્વારા ભરવાનું છે, પ્યોર પાણી જે હોય મતલબ કે જે શુદ્ધ પાણી જે હોય છે એના દ્વારા આપણે એને અંદર ભરવાનું છે. એમાં કોઈ પણ જાતનું ક્ષારવાળું પાણી હોય કે ફિલ્ટરવાળું પાણી હોય કે એવું કોઈ પણ નથી કરવાનું, શુદ્ધ પાણી આપણે અંદર લેવાનું છે, એને હાફ ભરવાનું છે આ વોલ્ટામીટરમાં. એડ 4 or 5 drops of sulfuric acid. હવે એમાં શું ઉમેરવાનું છે, 4 થી 5 ટીપા, ડ્રોપ્સ ટીપા, એમાં શું ઉમેરવાનું છે, સલ્ફ્યુરિક એસિડ એમાં ઉમેરવાનું છે. લાસ્ટ વન ઇઝ ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. હવે જે પાણી છે એ એકદમ સાચું એવું જે માપન કરનારું હોય, અહીંયા કંડક્ટર મીન્સ જે માપન કરનારું હોય એવું બની જશે. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. જે પાણી છે એ એકદમ સાચું માપન કરવા જેવું બની જશે. નાવ પેજ નંબર 23, એક્ટિવિટી નંબર 8. એમાં આપેલું છે મેગા રાઇડ, જે તમારું આ મેઇન લેસન આપેલો છે. પેન અને પેન્સિલ ખાસ પાસે રાખવાની છે. ચલો એમાં આપણે શરૂઆત કરીએ. એનું નામ છે મેગા રાઇડ. મેઘા નથી, મેગા છે, ગ ગણપતિનો ગ. ચલો, ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત છે એ અત્યારે પ્રગતિશીલ, વિકાસશીલ રાજ્ય છે. મતલબ કે હજી એનું પ્રગતિ હજી એની ચાલુ છે, એની પ્રગતિ પૂરી થઈ ગઈ નથી. વિકાસશીલ જે આપણે કહીએ તે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ છે, અહેમદાબાદ આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ, અમદાવાદ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ. અમદાવાદ છે એ આ રાજ્યની સૌથી મોટામાં મોટી સિટી છે, શહેર છે. એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત, અને જે વ્યવસાય કરવાનું જે શહેર હોય એ સૌથી મોટામાં મોટું સેન્ટર છે, એનું સેન્ટર જે આપણે કહી શકીએ એવું મોટામાં મોટું ગુજરાતનું શહેર છે અમદાવાદ. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. હવે ગાંધીનગર છે એ ગુજરાતની રાજધાની છે, જે આપણે પાટનગર કહીએ તે. About 50,000 people every day travel between these two capitals, old and new. આપણને ખબર છે કે જૂનું પાટનગર કોણ હતું,
અમદાવાદ અને હવે નવું ચેન્જ થઈને ગાંધીનગર થયું છે. એટલે એણે એમ કીધું છે કે લગભગ અંદાજે 50,000 જેટલા માણસો લોકો રોજનું ટ્રાવેલ કરે છે આ નવી અને જૂની રાજધાની વચ્ચે, મતલબ કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે લગભગ રોજના 50,000 એવા વ્યક્તિઓ લોકો ટ્રાવેલ કરે છે. કેમ કે પોતાની કંપની કઈ સાઈડ હોય એવું અલગ અલગ સ્થાન હોતું હોય છે, પોતાના રહેતા અલગ જગ્યાએ હોય, નોકરી ધંધા અલગ જગ્યાએ હોય, એટલા માટે આવવા જવાનું થતું હોય, ટ્રાવેલિંગ કરવું પડતું હોય. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, અને એટલા માટે જ આપણને શેની જરૂર છે? એક સારી એવી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની, જે આપણે અવારનવાર જે આપણે એમ કહીએ કે અપડાઉન કરીએ છીએ એને અપડાઉન ન કહી શકાય, એને કમ્યુટિંગ કહેવાય છે, કમ્યુટિંગ. હવે જે અવરજવર જે આપણે કરીએ છીએ એની અવરજવર કરવા માટેની સારી એવી સુવિધા, ફેસિલિટી એટલે સુવિધા, સારી એવી સુવિધા આપણી પાસે હોવી જરૂરી છે. The Government of Gujarat planned for a new railway project. ગવર્મેન્ટ ઓફ ગુજરાત મતલબ કે ગુજરાત સરકારે એવી એક પ્લાન કર્યો છે, એવી એક યોજના કરી છે. શેની યોજના કરી છે? ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, એક નવા એવા રેલવે પ્રોજેક્ટની શરૂઆત એમણે એક યુક્તિ એવી યોજના કરેલી છે. The government started a ₹2,000 crores company for that project. હવે આ સરકારે મતલબ આપણે જે ગુજરાત સરકાર છે, સરકારે એક એવું સ્ટાર્ટ કર્યું છે. શું સ્ટાર્ટ કર્યું છે? 2,000 crores, 2,000 કરોડનું કંપની આ પ્રોજેક્ટ માટે શરૂ કરેલી છે. The name of the company is મેગા. હવે આ કંપનીનું જે નામ છે એ નામ છે મેગા, MEGA. હવે આનું પણ મેગાનું પણ ફૂલ ફોર્મ છે. શું ફૂલ ફોર્મ છે એનું? મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેટ્રો લિંક, આપણને ખબર છે કે મેટ્રો દિલ્હીમાં આપણે જોઈ શકીએ છીએ. આપણે, હું તો નથી ગઈ, પણ જો કોઈ ગયું હોય તમારામાંથી તો ત્યાં મેટ્રો ચાલે છે. મેટ્રો રેલવે જેવી હોય છે, પણ જેમાં આપણે રેલવેના કેમ દરવાજા ખુલ્લા હોય છે, બારીબારણા હોય છે, આપણે આરામથી ધીરે ધીરે જતા હોય, કાં તો એક્સપ્રેસ પણ જઈ શકતી હોય. મેટ્રો એવી નથી હોતી, મેટ્રો ફૂલ સ્પીડમાં હોય છે. હવે આનું નામ શું છે મેગાનું? મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. અહેમદાબાદ અને ગાંધીનગરને જોડતી, મેટ્રો લિંક કરતી એક્સપ્રેસ. The cost for this project is about ₹1,200 crores. અંકમાં પણ આપેલું છે. હવે આ પ્રોજેક્ટ માટેની જે રકમ છે, એનો ખર્ચો જે છે એ કેટલી છે? લગભગ અબાઉટ 1,200 crores, લગભગ 120 કરોડ જેટલો અંદાજે તેનો ખર્ચો આવેલો છે. મતલબ કે હજી વિચારીએ છીએ કે લગભગ આટલા જેટલો ખર્ચો આવશે એવો. This metro rail project has 2 phases. હવે આ જે મેટ્રો ટ્રેન જે છે, મેટ્રો રેલવે પ્રોજેક્ટ જે છે, એને કેટલા ફેઝિસ એટલે કે તબક્કા, એને 2 તબક્કા આવેલા છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા તબક્કામાં there will be 3 lines. આ પહેલા તબક્કામાં 3 એવી લાઇન હશે. કઈ કઈ લાઇન હશે? The first one is નોર્થ સાઉથ કોરિડોર. પહેલી લાઇન જે છે એ છે નોર્થ સાઉથ કોરિડોર. મતલબ કે કોરિડોર મતલબ કે એ એરિયાનો હિસ્સો. અહીંયા કોરિડોર એટલે પરિસર નહીં કે પરસાળ નહીં, પણ અહીંયા કોરિડોરનો મતલબ થાય છે કે એ સાઈડનો હિસ્સો, એવી રીતે. ફર્સ્ટ લાઇન વિલ બી નોર્થ સાઉથ કોરિડોર. સેકન્ડ વન ઇઝ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ, એ બંને કોરિડોર. એન્ડ થર્ડ વન ઇઝ અંડરગ્રાઉન્ડ કોરિડોર. અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચે ચાલતી એવી અંડરગ્રાઉન્ડ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર્સ. હવે આ ત્રણેય લાઇનનો જો આપણે લંબાઈ ટોટલ કરીએ તો લગભગ 76 કિલોમીટર જેટલી એની લંબાઈ થાય છે.
The north-south corridor will connect Ashram Road to Gandhinagar. હવે જે નોર્થ સાઉથ કોરિડોર છે એ કોને કોને કનેક્ટ કરશે? આશ્રમ રોડ અને ગાંધીનગર એ બંનેને પોતે કનેક્ટ કરશે. મતલબ કે એક છેડાથી બીજે છેડે ત્યાં આ મેટ્રો દ્વારા આપણે જઈ શકશું આશ્રમ રોડથી ગાંધીનગર સુધી. This corridor will be 32.65 meters long. હવે આ જે કોરિડોર છે એ કેવડું લાંબુ હશે? 32.65 મીટર લાંબુ હશે. It will start from APMC Vasna on National Highway 8A. હવે આ જે પોતે શરૂ થશે એ ક્યાંથી શરૂ થશે? એપીએમસી વાસણાથી. જે વાસણા મતલબ એ સાઈડનું એક પરા છે, જેમ આપણે કેમ મુંબઈમાં હોય બોરીવલી, અંધેરી, એવી રીતે અલગ કાંદીવલી, એ જે અલગ અલગ હોય પરા જે હોય એવી રીતે. આપણે તો અહીંયા નાનું છે જુનાગઢ સિટી, એટલે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા બહુ વાર ન લાગે. લગભગ આપણે અડધી કલાકમાં એક છેડાથી બીજે છેડામાં પહોંચી પણ જતા હોય આરામથી. પણ જે મેગા સિટીઝ હોય, મેગા સિટી મતલબ કે વિશાળ એવી સિટીઓ, શહેરો બધા, એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ ઘણી બધી વાર લાગી જતી હોય છે. ઘણીવાર કલાક કે 2 કલાકનો પણ સમય લાગી જતો હોય છે. એટલે આ વાસણા છે એ એક પરું છે, એક જગ્યા છે. હવે એપીએમસી વાસણા it will start from APMC Vasna on National Highway 8A. આ ક્યાંથી શરૂ થશે? એપીએમસી વાસણા નેશનલ હાઈવે 8A છે ત્યાંથી આ શરૂ થશે. It will pass through વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને આ ક્યાંથી પસાર થશે? મતલબ કે એનું કયું રૂટ એ પોતે લેતા જશે. તો ક્યાંથી પસાર થવાના છે? વાસણામાંથી પસાર થશે, પછી પાલડીમાંથી પસાર થશે, VS હોસ્પિટલથી પણ પસાર થશે અને ટાઉન હોલથી પણ પસાર થશે. Then this line will cross the east-west corridor at Income Tax Junction. This line will cross the east-west corridor. હવે આમાં કેવું છે કે જ્યારે આ લાઈન પસાર થતી હશે ને તો ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું જે ઇન્કમ ટેક્સ જંક્શન આવશે ત્યાંથી એ પોતે વચ્ચેથી પસાર થશે એવી રીતે. It will turn a little left near Koba Circle. હવે આ શું કરશે? થોડુંક ટર્ન કરશે. ટર્ન મતલબ કે થોડુંક વળશે. કઈ બાજુ વળશે? અ લિટલ લેફ્ટ, થોડુંક ડાબી બાજુએ વળશે. નિયર કોબા સર્કલ, કોબા સર્કલની પાસે થોડુંક વળશે. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને ગાંધીનગર સુધી, અહીંયા ટુવર્ડ્સ મતલબ પ્રત્યે નહીં લઈએ પણ સુધી લેશું, કે ગાંધીનગર સુધી ત્યાં પોતે દોડી જશે. There are 2 more junctions on this line. હવે આમાં 2 નવા જંક્શન પણ ઉમેરેલા છે. કયા છે એ? ઇન્ફોસિટી એન્ડ GIFT સિટી. ઇન્ફોસિટી અને GIFT સિટી. આમાં ગિફ્ટ નથી વાંચવાનું, ગિફ્ટ સિટી નથી, પણ GIFT સિટી એનું ફૂલ ફોર્મ હશે. ઇન્ફોસિટી અને GIFT સિટી એ બંને પણ એમાં અંદર જંક્શન આવેલા છે નવા. There will be 31 stations on this corridor. આ કોરિડોરમાં 31 જેટલા સ્ટેશન્સ આવેલા છે. Now let us go on the east west corridor. ઉપરનું જે આપણે જોયું નોર્થ સાઉથનું હતું, હવે આપણે જોવાનું છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર. It will start from કાલુપુર. કાલુપુર સ્ટેશન જે છે એને ત્યાંથી આ સ્ટાર્ટ થશે, મતલબ એની જર્ની ત્યાંથી શરૂ થશે. It will run through the main areas of અહેમદાબાદ. આ જે છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે છે એ કાલુપુરથી શરૂ થશે અને એને ક્યાંથી પોતે દોડશે? એને જે મેઇન એરિયા જે છે, મેઇન એરિયા જે અમદાવાદના છે એમાં ત્યાં બધે દોડશે. Then the line will run south towards IT circle. અને ત્યાર પછી જે આ લાઈન છે એ IT સર્કલ સુધી ત્યાં જશે. It will go towards commerce crossing. અને ક્યાં સુધી જશે? કોમર્સ ક્રોસિંગ સુધી ત્યાં જશે. થલતેજ ક્રોસિંગ will be the last station of this route.
હવે થલતેજ ક્રોસિંગ જે છે, થલતેજ મતલબ એક જગ્યાનું નામ છે, થલતેજ ક્રોસિંગ જ્યાં થશે એ એનું લાસ્ટ જંક્શન હશે, એનું લાસ્ટ સ્ટેશન હશે આ રૂટનું, આ લાઇનનું, એ પોતે આ રસ્તાનું લાસ્ટ સ્ટેશન ત્યાં હશે. It will be the terminus on east to west corridor. આ ત્યાંનું ટર્મિનસ હશે, ત્યાંનું એ વળાંક પોતે હશે. Total length of this line will be 10.90 kilometers. લગભગ આની ટોટલ લંબાઈ આપણે જોઈએ તો 10.90 કિલોમીટર્સ જેટલું થશે. It will connect the eastern and western Ahmedabad. આ પૂર્વ અને પશ્ચિમી અમદાવાદને, મતલબ કે બંને છેડા થયા ને, એક સાઈડ પૂર્વનું ને એક સાઈડ પશ્ચિમનું, એ બંને છેડાને જોઈન્ટ કરતું આ રૂટ આખો થશે. Most of the metro route will be on pillars and over bridges. હવે આપણે તો અહીંયા બ્રિજ નથી, પણ મોટા સિટીઝમાં જ્યારે જઈએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નકરા બ્રિજ જ આવેલા હોય. બ્રિજ મતલબ કે પુલ, જેમ કે આપણે એમ કહીએ કે માની લો કે આ બે રસ્તા છે, એક સાઈડ આ સાઈડ છે અને બીજી સાઈડ આ સાઈડ છે. હવે આ બંનેને જવું હોય તો આખું ફરીને આપણે જવું પડે. એના બદલે એ લોકો શું કરે, જે મોટા સિટીઝ હોય એમાં શું કરે, આ જગ્યાએથી લઈ અને આ જગ્યાએ સુધીનો, બીજી જગ્યા સુધીનો એ ત્યાંથી પુલ બાંધી દે. હવે જો તમારે એક સાઈડથી બીજી સાઈડ જવું હોય તો તમારે શું કરવાનું, એ પુલ ઉપર થઈને તમે આસાનીથી જઈ શકો છો. એનાથી શું થાય, તમારા સમયની પણ બચત થાય અને ટ્રાફિક ન નડે. અને બીજું એ કે તમે જલ્દીથી તમે ત્યાં પહોંચી જઈ શકો, તમારો જે પેટ્રોલનો પણ આપણે બચાવ થઈ શકે. ઓલું તો આપણે આખું ફરીને જવું પડે. આ ઉપરાંત આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પુલ ઉપરથી સીધા જઈ શકીએ. આપણને અહીંયા એવી જરૂર નથી કે એક જગ્યાએથી બીજી જગ્યામાં જવા માટે આપણે પુલની જરૂર પડે, પણ મેગા સિટીઝમાં બહુ કિલોમીટર્સ વધી જતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, એટલા માટે આ પુલની વ્યવસ્થા હોય છે. હવે આ જે મેટ્રો હોય છે, લગભગ બહુ બધી મેટ્રો હોય છે, એ પિલર્સ, એના રૂટ કેવા હોય કે પિલર્સ મતલબ કે થાંભલા અને ઓવરબ્રિજીસ એની ઉપર જ આવેલા હોય છે. This will be called elevated route. આ જે રૂટ છે આખો, એને શું કહેવામાં આવશે, ઊંચું પહોંચેલું, એમ કે ઊંચાઈથી જવા જેવા રૂટ, એવું એને બોલવામાં આવે છે કે ભાઈ ઊંચાઈ ઉપરનો રસ્તો એનો કહેવાતો હોય છે. The travelers will enjoy the beautiful scenes in the town. હવે જ્યારે અંદર બેઠેલા હશે જે પેસેન્જર્સ, બધા ટ્રાવેલર્સ, મુસાફરો, એ આની જે બહારની જે આખું ટાઉન છે, સિટી છે, એનો આનંદ માણશે એકદમ એના સિનરી બધા જોઈને. It will be a lovely view to see metro trains running on elevated tracks. એલિવેટેડ એટલે ઊંચા આવેલા, જે ઊંચાઈ ઉપર આવેલા જે ટ્રેક્સ આખા હશે, જે બધા પટરીઓ બધી, એને જોઈને એકદમ લવલી વ્યૂ, એકદમ સુંદર એનો દેખાવ જે હશે એ એકદમ સુંદર દેખાવ આ મેટ્રો ટ્રેનનો આવતો હશે. પેજ નંબર 24. You will be able to travel without tickets in this metro rail. હવે તમે ટિકિટ વગર પણ આ મેટ્રો રેલમાં મુસાફરી કરવા માટે તમે સક્ષમ હશો. ભવિષ્યની વાત છે, અત્યારે નથી. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. જો તમારી પાસે સ્માર્ટ કાર્ડ હશે એની સુવિધાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમારી પાસે જો સ્માર્ટ કાર્ડ હશે તો તમે સ્માર્ટ કાર્ડ વડે ત્યાં રેલવે સ્ટેશનમાં, મેટ્રો સ્ટેશનમાં તમે એન્ટર થઈ શકશો, પ્રવેશી શકશો. યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમારે ખાલી વયા જવાનું છે, પછી જ્યાં એક્ઝિટ પોઈન્ટ આવે ત્યાં માત્ર તમારે તમારો જે સ્માર્ટ કાર્ડ છે એને સ્વાઇપ કરવાનો છે, મતલબ કે એને એમાંથી પેમેન્ટ કરવાનું છે. The system will automatically count the travel charges. જેટલો તમે ટ્રાવેલ કરેલું છે એનો જે ચાર્જ થતો હશે એ સિસ્ટમ, જે આખી વસ્તુ જે આખી બનાવેલી છે, સિસ્ટમ જે છે એ ઓટોમેટિકલી એની જાતે જ એ પોતે ચાર્જ એનો કાઉન્ટ કરી લેશે, ગણી લેશે કે કેટલું તમે ટ્રાવેલ કરેલું છે, એ પ્રમાણના તમારી પાસે ચાર્જીસ લઈ લેશે. The trains will run without drivers.
હવે જે આ ટ્રેન છે મેટ્રો જે છે એ વગર ડ્રાઈવરે, કોઈ જાતના એમાં ડ્રાઈવર હશે નહીં, એ પોતે એમનેમાં જ પોતાની ટ્રેન ચાલશે. બટ યુ નીડ નોટ વરી. હવે તમને એમ થાય કે ડ્રાઈવર નથી તો આપણે કેમ બેસીએ અંદર, ભટકાડી દેશે તો નહીં, પણ આપણે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વરી એટલે ચિંતા, આપણે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. તમારી સુરક્ષાની કોણ જવાબદારી લેશે? યસ, ટેકનોલોજી. જે આ ટેકનોલોજી છે એ તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC મતલબ કે કમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કંટ્રોલ, મતલબ કે જે એના વાતચીત દ્વારા જ આ ટ્રેન કંટ્રોલમાં રહેશે. સાઇનલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. આ જે ટેકનોલોજી છે એના દ્વારા એ તમને સેફલી ટ્રાવેલ કરાવશે. એટલે એવું ન કહેતા, એવો જોક આવે ને કે ભાઈ આમાં તો ડ્રાઈવર જ નથી તો અમે કઈ રીતે બેસીએ, એવો જોક નથી મારવાનો. મતલબ કે આપણને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ સિસ્ટમ દ્વારા ઓટોમેટિકલી એને કમ્યુનિકેટ કરવામાં આવે છે કે ભાઈ આમ આ સાઈડ જવાનું છે કે આ સાઈડ જવાનું છે, કે કયા રીતે તારે ઊભવાનું છે, કેટલી મિનિટે ઊભવાનું છે, એ બધું સિસ્ટમ દ્વારા એને ઓપરેટ કરવામાં આવે છે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્ડ. હવે જેટલી પણ મેટ્રો કાર હશે, અહીંયા કાર એટલે કે અંદર કોઈ 4 વ્હીલર નથી રાખવાના, પણ મતલબ કે જેટલા પણ એના આપણે એમ કહીએ ને કે ડબ્બો જે આપણે કહીએ ટ્રેનનો ડબ્બો, એ જેટલા પણ એના ડબ્બા હશે એ બધી કેવી હશે? એર કન્ડિશન, મતલબ કે અંદર એસીવાળી કાર આખી બધી હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. હવે એની જે મેક્સિમમ સ્પીડ છે, મતલબ કે 110 km/h ઝડપે એ તમને ચાલશે, મતલબ કે એ ટ્રેન પોતે તમને સફર કરાવશે. રેડી ફોર ધ રાઇડ. શું તમે આ મુસાફરી માટે તૈયાર છો? આપણે તૈયાર છે. હવે સરકારે તૈયાર થવાનું છે આ બનાવવા માટે. ચલો એના પછી છે નીચે એક્ટિવિટી નંબર બી. Put a cross on the wrong option and make the sentence true. Read aloud. મોટેથી વાંચો. હવે જો પહેલું છે, ફર્સ્ટ ઇઝ ઈસ્ટ વેસ્ટ અથવા તો નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 parts ઓફ અહેમદાબાદ. તો એ કયું છે? ઈસ્ટ વેસ્ટ છે એ બંને પાર્ટને કનેક્ટ કરશે. નોર્થ સાઉથ છે એ કનેક્ટ કરશે નહીં. એટલે નોર્થ સાઉથ ઉપર તમારે ચેકો મારી દેવાનો છે. નોર્થ સાઉથ ઉપર ચેકો મારી દેવાનો છે. ચલો એના પછી છે સેકન્ડ વન ઇઝ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ્સ. એટલે જે બીજું અ ટિકિટ આપેલું છે એની ઉપર ચેકો મારી દેવાનો છે. થર્ડ વન ઇઝ મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ રૂટ. એલિવેટેડ નહીં, લગભગ બહુ ઊંચે બધા નથી જતા, લગભગ બધા અંદર જ ચાલતા હોય છે. એટલે એલિવેટેડ ઉપર ચેકો મારી દેવાનો છે. ફોર્થ વન ઇઝ ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. વિથ ડ્રાઈવર્સ નહીં, એના વગર ચાલશે. એટલે વિથ ઉપર ચેકો મારી દેવાનો છે. ફિફ્થ વન એન્ડ લાસ્ટ વન ઇઝ ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. ખાલી કાલુપુર જે લખેલું છે એની ઉપર ચેકો મારી દેવાનો છે. ચલો નાવ પેજ નંબર 25. જુઓ હવે એમાં તમને જે એક્ટિવિટી નંબર સી આપેલી છે એના તો મોટા મોટા ક્વેશ્ચન્સના આન્સર તમારે લખવાના છે. એટલે એ તમારે હોમવર્ક રૂપે કરવાનું છે. અને જો એ સ્વાપોથીમાં આવતા હશે તો જ્યારે PDF મોકલવામાં આવશે ત્યારે તમે એ લખી જ શકશો. એના પછી છે એક્ટિવિટી નંબર 9. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. 4ના ગ્રુપમાં તમારે કામ કરવાનું છે. અત્યારે તો ખાલી આપણે જ કરીએ છીએ. પ્લાન અ 1 day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. ઓછા પૈસા અને વધારે મજા, એવી રીતે તમારે એક દિવસની ટૂરનું આયોજન કરવાનું છે. 1 day ટૂર જે આપણે કરીએ એનું આયોજન તમારે કરવાનું છે. પૈસા એનો ઓછા લાગવા જોઈએ અને મજા તમને વધુ આવી જોઈએ. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન.
હવે હું નીચે જે બોલું છું સવાલ એના જવાબ તમારે વિચારવાના છે કે ભાઈ ઓછા પૈસે થાય અને વધુ મજા આવે. એવું કઈ રીતે થઈ શકે? ફર્સ્ટ વન ઇઝ વેર વિલ યુ ગો. એમાં 3 આન્સર્સ છે, નિયર બાય ફાર્મ, નિયર બાય બાઝાર ઓર નિયર બાય વોટર પાર્ક. હવે બજારમાં જઈએ તો બજારમાં તો ખરીદી કરવી પડે ને. નિયર બાય વોટર પાર્કમાં જઈએ તો ઓફકોર્સ કે એની પહેલાં તો એન્ટ્રી ફી જ હોય આપણને, તો એ ન થઈ શકે. તો શું આવી શકે? એ નિયર બાય ફાર્મ. આપણે વાડીમાં જઈએ તો આપણને બહુ જ મજા આવે અને ત્યાં તો ખુલ્લું ખેતર હોય અને સરસ મજાની કુદરતી હવામાં આપણને બેસવાની મજા આવી જાય અને આનંદ આપણને થઈ પડે. ચલો, તો ફર્સ્ટમાં આવશે એ. ચલો, સેકન્ડ વન, હાઉ વિલ યુ ગો. હવે ઉપરનું જે આપણે નક્કી કર્યું કે આપણે ફાર્મ ઉપર જવાનું છે, મતલબ કે ખેતરે કે વાડીમાં જવાનું છે, તો હવે આપણે ત્યાં કઈ રીતે જશું? 3 ઓપ્શન આપેલા છે. ફર્સ્ટ વન ઇઝ ઓન ધ બાઇસિકલ, સેકન્ડ વન બાય શેર્ડ રિક્ષા, મતલબ કે ટેમ્પો કરીને, રિક્ષા કરીને, એન્ડ થર્ડ વન ઇઝ બાય ફ્રેન્ડ્સ કાર. ત્રીજાથી શરૂઆત કરીએ તો કારમાં પેટ્રોલ જોઈએ ઘણું બધું. એનાથી ઓછા પૈસામાં જોઈએ તો બાય શેર્ડ રિક્ષા, મતલબ કે આપણે બાજુના જ કોઈ ગામડે જવાનું હોય તો આપણને 10, 15 કે 20 રૂપિયામાં જે બાંધેલા હોય, લોકલ જે ભાડું ચાલતું હોય, તો એ એક વ્યક્તિ દીઠ પણ આપણે આપવું પડે. ફર્સ્ટ વન છે ઓન ધ બાઇસિકલ. ખાલી હવાની જ જરૂર આપણને પડે, કેમ કે આપણી જે સાયકલ હોય એમાં જે ટ્યુબ હોય એમાં ખાલી હવા જ ભરવાની રહે અને બાકી આપણે પેડલ મારીને આપણે ત્યાં પહોંચી જવાના છે. સેકન્ડ વન ઇઝ એ. તમારે કોઈ પણ જાતનો ખર્ચો થશે નહીં અને મસ્તની એક્સરસાઇઝ પણ આપણને થઈ જશે. ઓકે, ચાલો. થર્ડ વન ઇઝ વોટ વિલ યુ કેરી. કેરી મતલબ કે ઉચકવું. અહીંયા મતલબ કે ઉચકીને, મતલબ કે સાથે શું લઈ જશો તમે? જોઈએ શું લઈ જવાનું છે આપણે. ફર્સ્ટ વન ઇઝ ફ્રૂટ્સ, સેકન્ડ વન ઇઝ રેડીમેડ સ્નેક્સ અને થર્ડ વન ઇઝ રો મટીરિયલ્સ ફોર કુકિંગ. ચલો, હવે રો મટીરિયલ્સ ફોર કુકિંગથી ચાલુ કરીએ તો રો મટીરિયલ્સ એટલે કે જે કાચી વસ્તુઓ જે આપણે કહીએ તે, રો એટલે કાચી વસ્તુઓ કુકિંગ માટેની. તો જેમ કે આપણે ચલો મેગી કે કાંઈ પણ બનાવવું છે કે પૌવા પણ બનાવવા છે, તો એ બધી વસ્તુઓ આપણે તેલ જોઈએ, મસાલા જોઈએ, કેટલું બધું જોઈએ, પાણી જોઈએ, પછી એના માટે બળતણ ને બધું પણ જોઈએ ને, ત્યાં ગેસ પ્રગટાવવો હોય તો, ચૂલો કરવો હોય તો ત્યાં, એટલા માટે એ બધી વસ્તુઓ જોઈશે, તો એ થોડુંક ખર્ચાળું પડી જાય. એના પછી જોઈએ બી, રેડીમેડ સ્નેક્સ. હવે તૈયાર નાસ્તા, તો તૈયાર નાસ્તા આપણને કોઈ હાનિકારક પણ છે. ચલો, મફતમાં તો નથી જવાનું, તો ફ્રૂટ્સ તો મફતમાં તો નથી જવાના, પણ જે રેડીમેડ સ્નેક્સ છે એનું શું થશે કે એ તમને હાનિકારક થશે. તમે જે કોઈ પણ જાતના પડીકા તમે લ્યો છો, વેફર્સ છે, કુરકુરે છે, XYZ કોઈ પણ વસ્તુ લ્યો છો, તો એ તમને હાર્મફુલ છે. એના કરતાં ફ્રૂટ્સ છે એને કેટેગરીમાં, એની તુલનામાં, એની કમ્પેરિઝનમાં જો આપણે જોઈએ તો ફ્રૂટ્સ એ સારામાં સારા છે. એટલે થર્ડ વનમાં પણ આવશે એ, ત્રણેયમાં આવશે એ. ચલો, હવે નીચેનું જેટલું છે ને એ તમારે શું કરવાનું છે? હોમવર્ક રૂપે તમારે ખુદે કરવાનું છે. શું છે એ આપણે જોઈ લઈએ. ફોર્થ વન ઇઝ વોટ વિલ યુ ડુ ધેર. હવે તમે ત્યાં શું કરશો એ તમારી ખુદની ચોઈસ છે. તમારે વાંચવું છે, ત્યાં તમારે રમવું છે, રમતમાં શું રમવું છે, કઈ કઈ વસ્તુઓ કરવી છે, નાહવું છે, XYZ તમારે જે કરવું હોય તમારી ખુદની મરજી છે. એટલે તમારે આમાં તમારી પસંદગી મુજબ લખવાનું છે. હવે ફિફ્થ વન એ જોઈ લઈએ. વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ. હવે તમારે એટલું જોવાનું છે કે તમે આજે જેટલા પણ ઓપ્શન્સ નીચે આપેલા છે, જેમ કે ટિકિટ ફ્રોમ માય સિટી, ટાઉન કે વિલેજ, મતલબ કે અહીંયાથી ત્યાં જવાને કેટલો ખર્ચો થયો, પછી ફૂડ આઇટમ્સ કેટલી બધી તમે વચ્ચે રસ્તામાંથી લઈ ગયા, લંચ કેટલામાં પડ્યો, જેમ કે આપણે ચલો લંચમાં આપણે કઈ વસ્તુ ખાધી છે તો એ કેટલા રૂપિયાની પડી, એવું ગણીને આપણે જોવાનું છે. એ તમારે તમારી રીતે આટલું હોમવર્ક કરવાનું છે. અને નીચે જુઓ તમે ટોટલ રૂપીઝ, મતલબ કે તમને આ 1 ડે ટ્રીપ કેટલામાં પડી એ તમારે એનું ટોટલ કરવાનું છે. ચલો, એના પછી અહીંયા આપણું જે બીજું લેસન છે એ પૂરું થાય છે. આ વિડીયોમાં આટલું જ. આવજો.